તરફ આગળ વાત કરીએ ખ્યાતિકાંડ એક મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી આ સમગ્ર મામલામાં થઈ હોય તેવું દેખાઈ નથી રહ્યું. તપાસ થઈ રહી છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી જે થવી જોઈએ એ નથી થઈ. બે વ્યક્તિઓના મોત થયા ત્યારબાદથી આખો મામલો જે તે સામે આવ્યો ને જેમાં 149 જેટલા જે કેમ્પ છે તે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ આ સમગ્ર મામલે હવે અત્યારે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, અત્યારે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે, પોલીસ તપાસ કયા પ્રકારે કરવામાં આવી રહી છે, જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ. અંકિત, ખ્યાતિકાંડમાં 9 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને તે જે મોત થયા છે તેમાં બેદરકારી સીધી રીતે ઓપરેશન કરનાર ડોક્ટર અને તેના પ્રી અને પોસ્ટ જે સારવાર મળવી જોઈતી હતી તે ન મળતા થયા હોવાનો ખુલાસો થયો. પરંતુ હવે કે આખો જે મામલો છે તે આરોગ્ય વિભાગની તપાસ ઉપર અટક્યો છે. આરોગ્ય વિભાગ આખું જે છે તે શંકાના દાયરામાં અત્યારે આવી રહ્યું છે કારણ કે 1 મહિના કરતાં વધુ સમય વીતવા છતાં હજી સુધી જે મૃતકો છે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે નથી આવ્યા. તપાસ માટે જે એસઆઈટી રચવામાં આવી તે એસઆઈટી કોઈ પણ પ્રકારે કાર્યવાહી ન કરતી હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ જે ખ્યાતિકાંડમાં જે તપાસના નામે માત્ર જે કહી શકાય કે કાર્તિક પટેલને બચાવવા માટે અથવા તો કાર્તિક પટેલ જલ્દી હાજર ન થાય અથવા તો તેની ધરપકડ ન થાય તે માટે લાંબો સમય વેડફતા હોવાના આરોપ લાગી રહ્યા છે. અત્યાર સુધીમાં જે 3500થી વધુ ઓપરેશન 2022 બાદ આ હોસ્પિટલે કર્યા હતા એટલે કે 2 વર્ષમાં જે ઓપરેશન થયા છે તે તમામ ઓપરેશનની પીએમજેવાય યોજનામાં ઇમરજન્સીમાં મંજૂરી લેવામાં આવતી હતી અને આ ઇમરજન્સી એપ્રુવલ લેવા માટે તેમાં બોગસ રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ જ્યારે આ ઓપરેશન થતા હતા ત્યારબાદ શા માટે તપાસ નથી થઈ તે મોટો પ્રશ્ન છે. બીજી તરફ જે તપાસ થવી જોઈતી હતી તપાસ કમિટી દ્વારા એટલે કે ખોટા ઓપરેશન થયા ત્યારબાદ હોસ્પિટલના નામે અરજીઓ મળતી હતી પરંતુ તે તપાસ ન થતા આરોગ્ય વિભાગ હવે શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે. જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ ઉપરાંત પણ એ મામલો પણ છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન નહોતું થયું તેમ છતાં પણ પીએમજેના જે એકાઉન્ટ હતા તે સેટલ કરવામાં આવતા હતા. એ કર્મચારીઓની પણ સંડોવણી આમાં છે, તેના અંગે પણ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત પણ અનેક મામલે જે છે તે તપાસ આ સમગ્ર મામલામાં થવી જોઈએ તેવું લોકોનું કહેવું છે કારણ કે આ ખ્યાતિકાંડ આટલું મોટું કાંડ જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજુ પણ જો વધુ પૂછપરછ થાય તો તેમાં વધુ ને વધુ ખુલાસાઓ જે છે તે થઈ શકે છે.